સાધુનો અર્થ એવો ન સમજશો વાલા ભક્તજનો, જેને પરિવાર છોડી દીધો છે એવા લોકો માટે પરમાત્મા આવે છે, ના. ભક્તજનો, જેને પરિવાર છોડી દીધો છે એવા લોકો માટે પરમાત્મા આવે છે, ના. જે સ્વભાવથી સજ્જનો છે, જે સારા માણસો છે અને છતાં પણ એને કોઈ દુઃખ દેનારા છે, તો એ સજ્જનોની પીડાને દૂર કરવા માટે ભગવાન આવ્યા છે, એનું મંગલ કરવા માટે ભગવાન આવ્યા છે. હર હું કૃપા નિધિ સજ્જન પીરા. તો ભગવાન આવ્યા. આપણે સૌએ ભગવાનના એ જન્મોત્સવનો આનંદ લીધો. ગાગર મેં સાગર ભર આયા, બ્રહ્મ યશોદા કે ઘર આયા. પ્રાયઃ નદીઓ બધી જ સમુદ્રને મળવા માટે જાય, પણ આજે ભગવાને એવી કરુણા કરી, ભગવાને એવો 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 વરસાદ કર્યો કૃપાનો કે નદીઓ સમુદ્રને મળવા જાય એના કરતા સમુદ્ર સ્વયં નદી તટ આયા. સ્વયં સમુદ્ર. નહીં તો પ્રાયઃ આપણે જોયું છે નદીઓ જતી હોય છે, નદીઓનું સતત વહેવું એ જ પરમાત્મા સુધી એટલે કે સમુદ્ર સુધી લઈ જાય છે. ઓશો કહે છે કે જેમ નદી વહેતી રહે છે એમ આ સંસારનો માણસ પણ ભક્તિના આ પ્રવાહમાં સતત વહેવો જોઈએ. સતત એમાં સંસારનો જીવાત્મા સારી કે ખરાબ ગમે તે પરિસ્થિતિમાં જો સતત પરમાત્મા તરફ વહેતો રહેશે તો પરમાત્મા મળ્યા વગર નહીં રહે કોઈ દિવસ. બધી જ સ્થિતિમાં પરમાત્મા તરફ આપણી ગતિ હોવી જોઈએ. આપણી તો ગતિ એક જ સ્થિતિમાં ભગવાન તરફ હોય છે, દુઃખમાં. દુઃખ આવે ત્યારે જ આપણે પરમાત્મા તરફ ગતિ માંડીએ છીએ. સુખમાં તો ક્યાં આપણને ભગવાન યાદ આવે છે? સુખમાં આપણી પાસે નવરાજ નથી હોતો. અરે સુખની ક્યાં વાત કરો છો, ઘણા ઘણા તો એટલા બધા કામમાં છે, ગઢ શીશામાં રહેતા હોય તોય કથામાં ના આવ્યા. કોઈ શ્રોતાએ કીધું હોય કે તમે કથામાં આવ્યા હતા, આજે તો 4 દિવસ પૂરા થઈ ગયા. અરે ભાઈ કથામાં તો આવવું છે, પણ કામ જ એટલું છે ને અવાતું નથી, બહુ કામ છે. અરે તમે વાત જવા દો, મરવા નહીં નવરાય નથી. આપણી આ સહજ વાક્યની રચના છે, મરવા નહીં નવરાય નથી. લ્યો બોલો. જે માણસ પાસે મરવાની નવરાઈ નથી એ પણ એક વખત મરી તો જાય જ છે, એને નવરાઈ તો આવી જ જાય છે. કારણ જે દિવસે મરણ આવે ને એ દિવસે માણસ નવરો જ થઈ જાય છે. ગમે તેટલો કામમાં હોય, મૃત્યુ આવ્યું એટલે નવરો થઈ ગયો. તો ભગવાન સજ્જનોની પીડાઓને હરવા માટે થઈ અને પ્રભુ આવે છે, પણ આપણી ગતિ ઈશ્વર તરફ જોઈએ છે. સતત વહેતા રહો, ગમે તે સ્થિતિમાં, ગમે તેવા માર્ગમાં વહેતા રહો, વહેતા રહો, વહેતા રહો. અને તમારું વહેવું જો ભગવાન તરફ હશે તો તમે જ્યાંથી વહેશો ને એ જગ્યાને પણ પવિત્ર બનાવતા જશો, એને પાવન બનાવતા જશો. ભગવાન અદ્ભુત સ્વરૂપે પ્રગટ થયા છે. તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. વસુદેવજી મહારાજ કહે છે મેં બાળક બહુ જોયા પણ આવું બાળક ન જોયું. મારા 6 દીકરાઓને મેં જોયા છે, એના સિવાય પણ ઘણા બાળકોને મેં મારી જિંદગીમાં જોયા છે આ ઉંમરમાં, પણ આવું બાળક મેં હજી ક્યાંય જોયું નથી. તમદ્ભુતમ બાલક મંબુજેક્ષણમ. આટલું સારું બાળક, આવું દેદીપ્યમાન બાળક મેં હજી નથી જોયું.
ભગવાનને માથા ઉપર લઈ અને પધરાવ્યા. ગોકુળમાં ભગવાનને લઈ ગયા. ભાગવતજીમાં લખ્યું છે કે જ્યારે ભગવાનને વસુદેવજી મહારાજે માથા ઉપર લીધા, બધા બંધનો તૂટી ગયા. આ સંસારમાં જેના માથા ઉપર બ્રહ્મ આવે એને બધા જ માયાના બંધનો છૂટી જાય છે. કારણ પરમાત્મા સ્વયં માયાપતિ છે અને પતિનું કહ્યું કરવું એના દાસનું કર્તવ્ય છે. પ્રભુ માથા ઉપર આવ્યા, બધા બંધનો તૂટી ગયા. પરમાત્મા પધાર્યા ગોકુળમાં, ઉત્સવ ઉજવાયો. જ્યારે ભગવાન નંદ બાબાના ઘરે પધાર્યા તો નંદ બાબા બહુ મોટા મનવાળા થઈ ગયા. અને આ એક નંદની વાત નથી, આ સંસારનો ગમે તે બાપ હોય, ગમે તેવું નાનું કે મોટું ઘર હોય, નાનું ઝૂંપડું કેમ નથી, અરે ફૂટપાથ ઉપર રહેવા વાળો જીવ કેમ નથી, જેને પાથરણ આ પૃથ્વી અને ઓઢણ આકાશ છે, એવો જીવાત્મા પણ એક સમય રણજીતા, કંકણ બંધના અને પુત્ર વધાયું થાય. આ ત્રણ ટાણા હરખના પછી કોણ રંક ને કોણ રાય. ત્રણ સમય એવા છે. રણ મેદાનમાં જીતીને આવે, કોઈ જીત થાય, રણ જીતા, કંકણ બંધના. રાજાના દીકરાના હાથે મીંઢોળ બંધાય અને રાજાને જેટલો આનંદ હોય એટલો જ આનંદ કોઈ ગરીબના છોકરાના હાથે મીંઢોળ બંધાય ત્યારે એના બાપને એટલો જ આનંદ હોય. એમાં આનંદમાં તફાવત ન થાય. રણ જીતા, કંકણ બંધના અને પુત્ર વધાયું થાય. રાજાના ઘરે કોઈ રાજકુંવરનો જન્મ થાય અને રાજ્યમાં જે આનંદ હોય, રાજાને જે આનંદ હોય, મહેલમાં જે આનંદ ઉત્સવ હોય, એટલો જ ઉત્સવ કોઈ ઝૂંપડામાં કોઈ દીકરાનો જન્મ થાય તો એના મા બાપને એટલો જ આનંદ હોય. એની ઉજવણી કદાચ પદાર્થના હિસાબે થોડીક વધઘટ હોય. રાજાનું ઘર હોય તો કદાચ થોડુંક શણગારવામાં આવે અને કોઈ ગરીબનું ઘર હોય તો શણગારવામાં ન આવે, પણ હૈયામાં જે આનંદ છે એ તો સરખો જ હોય. એ એટલો જ ઉલ્લાસ હોય, એટલો જ આનંદ હોય. રણજીતા, કંકણ બંધના, પુત્ર વધાયું થાય. આ ત્રણેય ટાણા હરખના પછી કોણ રંગ કોણ રાય. તો ભગવાન પધાર્યા, નંદ બાબાના ઘરે આવ્યા. અને નંદ બાબાના ઘરે આવ્યા તો નંદ બાબા બહુ મોટા મનવાળા થયા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાત હલાદો મહામના આહૂય સ્નાત શુચિરલંકૃત. નંદ બાબા બહુ મોટા મનવાળા થયા અને પ્રભુ આવે એટલે આવીને સ્વસ્તિ પુણ્ય વાચન કરાયું. બ્રાહ્મણોને બોલાવીને પિતૃનું તર્પણ કરાયું. વાચયેત્વા સ્વસત્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ આરયામાસ વિધિવત પિતૃદેવ. બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવી, બંદીજનોને બોલાવીને પાઠ કરાવે છે.
સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સૂતમાગધવંદિનઃ ગાયકાશ્ચ જગ્યો દુંદુભયો દુદુંબી નાદ વાગી રહ્યા છે. પરમાત્માના અવતરણ સમયે એટલા પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. સુતમાગધો બંદીજનો આવ્યા છે. માતાજી તમે જ બેસ જાવ ને એ માટે અને આગળ બેહવા આવે ને એને એટલું પ્રાર્થના કરું છું, અહીંયા હું કોઈને ઇનામ આપવાનું નથી, એટલે જ્યાં બેહો ત્યાં કથા સાંભળજો. અને આ કથા સાંભળવાનું છે. આપણે કીધું હું કથા જોવા જાઉં છું, ઘરેથી નાટક જોવા જાય તો કોઈ દિન કીધું હું નાટકને સાંભળવા જાઉં છું, હું ફિલ્મ સાંભળવા જાઉં છું તો કીધું કહી દઈશ. આપણે કથા સાંભળવા જઈએ છીએ, કથાને જોવા જતા નથી. એટલે અહીંયા જેટલી કેટલા સંતોને બનાવ્યા છે, કેટલા સંતોને બનાવ્યા છે. આજે કેટલા સંતો, કેટલા ભાગવત કથાકારો બધા પધાર્યા છો આપ ભગવાનના પ્રાગટ્ય પ્રસંગે. વ્રજ સમૃદ્ધિવાન થઈ ગયું, એટલું વ્રજને આમ શણગાર્યું છે. અને અમુક અમુક મહેમાન આવે ને એ છાના માના આવે જ નહીં, એ દુનિયાને ખબર પાડે એવું શણગાર્યું વ્રજ. લોકોને પોતાને આનંદ છે. નંદ બાબાના ઘરે દીકરો થયો એનો આનંદ નંદ બાબાને જેટલો છે એટલો જ બધા જ વ્રજવાસીઓને છે, બધા જ ગોકુલવાસીઓને છે. એક બ્રાહ્મણ આવીને પોતાના ઘરે નૃત્ય નાચે છે. બ્રાહ્મણ પત્ની કહે છે કે અરે તમે પાગલ થયા છો, કેમ નાચો છો આટલું બધું? કઈ હરખના સમાચાર છે? હા શું? અરે નંદ બાબાની ઘરે દીકરો થયો. ગોરાણીમાં કીધું નંદ બાબાની ઘરે દીકરો થયો, એમાં તમારે હું? તમારી ઘરે દીકરો છે નહીં? તમે તો રોજ તમે યમુના કિનારે જઈ અને સંતાન ગોપાલના પાઠ કરો છો. તમારા ઘરે દીકરો થાય તો, તમારા ઘરે દીકરો થાય તો તમારે આટલો આનંદ કરવો જોઈએ. નંદ બાબાની ઘરે દીકરો થયો, તમે હેના નાચો છો? અને ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ગોરાણી સાંભળો, હું યમુનાના કિનારે જે સંતાન ગોપાલના પાઠ કરતો હતો ને એનો આનંદ મને એટલા માટે છે કે એ મારા માટે નહોતો કરતો, હું પ્રાર્થના કરતો હતો કે અમારા નંદ બાબાની ઘરે દીકરો થાય, અમારા નંદ બાબાની ઘરે દીકરો થાય. શું બ્રાહ્મણો છે, પોતાના ઘરે દીકરો નહોતો તો એના માટે સંતાન ગોપાલના પાઠ ન કર્યા, અમારા નંદ બાબાની ઘરે દીકરો થાય એના માટે સંતાન ગોપાલના પાઠ કર્યા છે. બ્રાહ્મણોને બોલાવીને ખૂબ દાન આપ્યા છે. નંદનો અર્થ જે છે, જે બીજાને આનંદ આપે એ નંદ છે. યશોદાના નામનો અર્થ છે જે પોતાનો યશ બીજાને આપી દે, એ યશોદા છે. યાત્રા બહુ કરશે એમ ન કીધું વનવાસ થશે. તમારો દીકરો યાત્રા બહુ કરશે. બંદવબાલ રૂપ સોઈ રામ, બંદવબાલ રૂપ સોઈ રામ, બંદવબાલ રૂપ સોઈ રામ.
सब सीधि सुलभ जपत जी सुनाम। सब सीधि सुलभ जपत जी सुनाम। मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी। द्रवऊ सुदशरथ अजिर बिहारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। द्रवऊ सुदशरथ अजिर बिहारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। રામ માટે દશરથ અજીર વિહારી શબ્દ ભગવાન શિવ વાપરે અને કૃષ્ણ માટે વૃંદાવન વિહારી. દ્રવઉસુ દશરથ અજીર બિહારીનો અર્થ થયો, હું કોને પ્રણામ કરું છું? રામને પ્રણામ કરું છું. ક્યાં રામને? તો કહે છે કે જે દશરથના ફળિયામાંથી હજી બહાર નીકળ્યા નથી એ. બિહારીનો અર્થ છે વિચરણ કરનારો. અને એટલા માટે આપણે જયકાર કરીએ છીએ, વૃંદાવન વિહારી લાલ કી જય હો. જે વૃંદાવનમાં વિચરણ કરે છે એ કૃષ્ણને આપણે પ્રણામ કરીએ છીએ. ભગવાન મહાદેવ દશરથજી મહારાજના ફળિયામાં, દશરથના આંગણામાં જે રમે છે એ બાલ સ્વરૂપ રામને પ્રણામ કરે છે. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, કરી રામ ત્રિપુરારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, કરહી પ્રણામ રામ હિ ત્રિપુરારી. હર્ષી સુધાસમ ગીરા ઉચારી, હર્ષી સુધાસમ ગીરા ઉચારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, હર્ષી સુધા સમગીરા ઉચારી. રામને પ્રણામ કરી, સુધા એટલે કથા, હરખથી કથા કહેવાનો પ્રારંભ કર્યો માં પાર્વતી શૈલજાની સામે. પ્રભુ રામને વંદન કરે છે. એવી જ રીતે ભગવાન મહાદેવ ભગવાન કૃષ્ણના દર્શને આવે છે. આ કથા ભાગવત પુરાણમાં નથી, અને અન્યત્ર ગ્રંથોમાં, અન્યત્ર પુરાણોમાં લખેલી કથા છે. પણ આ કથાનો સંદેશો સારો છે, એટલા માટે મારે તમને કહેવું છે
કે ભગવાન જેવા ભગવાન, દેવોનો દેવ મહાદેવ પણ જો ભગવાનના દર્શન માટે ચાલીને જતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે ભગવાનના દર્શન માટે જવું જોઈએ, નિત્ય જવું જોઈએ. સમાજમાં મંદિરો બહુ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, સમાજમાં મંદિરો બહુ નિર્માણ થઈ રહ્યા છે. બ્રાહ્મણના દીકરા તરીકે રાજી પણ થાઉં છું, પ્રસન્ન પણ થાઉં છું. વ્યાસપીઠે બેસીને ઠાકોરજીની કથા ગાવાનો અવસર મળે એટલે પ્રસન્નતા પણ મારી વ્યક્ત કરું છું કે બહુ મોટા મોટા મંદિરો, કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો નિર્માણ થાય છે. રાજીપ છીએ અમે. સનાતનનો એક આપણું સાધન, ભગવાનને મેળવવાનું જે એક સદ સાધન છે એનું નિર્માણ થાય છે, અમે રાજી છીએ. પણ મારે એટલી ટકોર કરવી છે બ્રાહ્મણોને, સંતોને, બધાને કે ખાલી મંદિરો નિર્માણ થશે તો સનાતન જળવાશે એવા વૈનમાં રહેતા નહીં તમે. માત્ર મંદિરો નિર્માણ થતા જશે અને સનાતન ટકી રહેશે એવી ભ્રમણાઓથી દૂર નીકળજો. સનાતનને ટકાવો હોય તો મંદિરે જેટલા તૈયાર થાય છે એ મંદિરમાં જનારો વર્ગ તૈયાર થાય એની પણ કાળજી રાખજો. નહીં તો સંધ્યા ટાણે ખાલી પૂજારી ભગવાન સમયે તમારા ઈચ્છા પ્રમાણે તમારા દીકરાઓને દેવ મંદિરમાં દર્શન લઈ જાઓ, તમારા દીકરા દીકરીઓને સત્સંગમાં લઈ જઈને અડધો કલાક બેસાડો. અને તમે જો તમારા બાળ અવસ્થામાં, તમારા દીકરાઓની બાલ્ય અવસ્થામાં, એની કૌમાર અવસ્થામાં જો તમે તમારા દીકરા અને દીકરીઓને સત્સંગના રવાડે ચડાવશો ને તો હું ભરોસા સાથે કહું છું તમારે તમારા વૃદ્ધાવસ્થાની ચિંતા નહીં રહી કોઈ દિવસ. તમારા જિંદગીના અંતિમ પડાવમાં તમારી સેવા કરવાની, તમારા અંતિમ પડાવમાં તમારો સાથ અને સહકાર આપવાની, તમને મદદ કરવાની તમારે કોઈ દી માગણી નહીં કરવી પડે તમારા છોકરાઓનો જો સત્સંગ આપ્યો હશે તો. કારણ કે સંસારમાં સંતાનોને વિવેક સત્સંગથી મળે. બીનુ સતસંગ વિવેક ન હોય, બીનુ સતસંગ વિવેક ન હોય. સત્સંગ વગર સંતાનોને ક્યારેય પણ વિવેક પ્રાપ્ત થતો નથી. તો ભગવાન મહાદેવ વિચાર કરે છે મારે જાવું છે દર્શન કરવા. મારે દર્શન જવું છે પણ મારા ઠાકોરજી નાના છે, હજી ઘરમાંથી બહાર નહીં આવ્યા હોય, કેમ દર્શન થશે મને? ભગવાનના આ વિચારની ખબર જ્યારે નંદી આદિ ગણોને પડી, નંદીએ કહ્યું પ્રભુ અમને હારે લેતા જાજો, અમારે જોવું છે, અમારે દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે નંદી આપણે સૌ એક સાથે જશું તો કદાચ મને લાગે છે કોઈને દર્શન નહીં થાય, એટલે તમે પછી આવજો, હું તમને જે માર્ગ બતાવું એ માર્ગે તમે દર્શન કરી આવજો.